નજીક આવે છે પણ અડવા નથી દેતી, મને છંછેડીને પાછી ઝઘડવા પણ નથી દેતી, અને હું કોઈ અન્યને પ્રેમ ન કરું એ ડરથી, હું કોઈ અન્યને પ્રેમ ન કરું એ ડરથી પોતે પડતી નથી અને મને પ્રેમમાં પડવા નથી દેતી. પણ આવા ટોપિક ઉપર, આવા હાસ્ય ઉપર આપણે હસવાનું છે. ત્યારે એકવાર એક જણાને જજ સાહેબે કીધું કે તને કાલે સવારે 6 વાગે ફાંસી આપવામાં આવશે. તા તો એ ચોર હતો, કેદી હતો, એ માંડ્યો જોરથી હસવા, ખા ખા હા 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 હા. એ ગયેલા કેમ દાંત કાઢે? એ કે સાહેબ તમે મને 6 વાગે ફાંસી આપવાનું કીધું ને, હું સવારે ઉઠું છું 7 વાગે. બોલ. પણ એકવાર તો મેં મારી ઘરવાળીને કીધું, મેં કીધું પુરુષ છે ને એ તીખા મરચા જેવો તેજ હોય. પુરુષ છે ને એ તીખા મરચા જેવો તેજ હોય. મને કે ગમે એવા તીખા મરચા હોય, સ્ત્રી એનું અથાણું બનાવી જ નાખે. પણ અત્યારના છોકરાઓને ગરમી લાગે ને તો એના મમ્મી પપ્પા છે ને ઠંડક જેવી જગ્યા હોય ને, જ્યાં વધુ ઠંડક હોય ને ફરવા લઈ જાય. શિમલા, મનાલી, આવું બધું. એક અમે હતા ને નાના હતા ત્યાં અમને બહુ ગરમી લાગતી ને તો બાપા ટકો કરાવી દેતા. બોલો, છોકરા અત્યારના ભાગશાળી છે. એકવાર તો એક બાપા ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટર સાહેબે પૂછ્યું કે જમાઈ છે? બાપા કે એકના વગરના 4 છે, કોક એક હારો દે 4 દઈ દેવા. એકવાર તો એક ભિખારીએ એક ભાઈ પાસે પૈસા માંગી ગઈ કે સાહેબ 5 રૂપિયા આપો ને. એટલે અમદાવાદ સાઈડના સાહેબ હતા, કે તારી પાસે, મારી પાસે સોની નોટ છે, તારી પાસે છૂટા છે? તો કે હા છૂટા છે ને. તો કે પેલા ઈ વાપર ને બકા. ભીખ માંગવા. એકવાર તો પ્રયોગશાળામાં એક સાહેબ ભણાવતા ભણાવતા દિવાળીથી મીણબત્તી પ્રગટાવી અને છોકરાઓને પૂછ્યું કે બાળકો બોલો પ્રકાશ ક્યાંથી આવ્યો? હજી કોઈ બોલે ન બોલે જવાબ આપે ના અપાડે તો પેલા તો અમારો રાજ્યો ગયો મોઢા આગળ અને ફટ દઈને ફૂ કરીને ફૂંક મારી. સાહેબને કે સાહેબ આ પ્રકાશ ગયો ક્યાં? એ સમજાવો તો પ્રકાશ ક્યાંથી આવ્યો એ સમજાવો. હા પણ અમુક અમુક છે ને બહુ લોભિયા હોય, અતિશય લોભિયા. મારી બાજુમાં એક મગન કાકા રહે છે, એટલા લોભિયા વાત જવા દો. એની એકવાર ચામાં માખી પડી. એટલે મેં એમને ખબર તો હતી જ કે આ લોભિયા છે, એટલે મેં કીધું માખીને ચૂસી લેશે. એની બદલે આખી માખી ખાઈ ગયા. મેં કીધું તમે મક્ખી ચૂસ જેટલા લોભિયા છો એનો વાંધો નથી, પણ માખીને ચૂસી લ્યો ત્યાં સુધીને મને તમારા લોભની ખબર છે, પણ ખાઈ ક્યાં ગયા? એ કે માખીના પેટમાં થોડોક ચા ગયો એ આપણા પેટમાં આવી જાય. એટલા અમુક જો ને તમે નાકમાંથી આવી રીતે આમ કરીને આમ કાઢો, પછી આમાં એવું વારે ને. હા કેમ હીરો વાયરો હોય જાણે. હા પાછા નાખે નહીં, ઘા ન કરે, એટલો લોભ. પણ એકવાર તો અમારો ગાંડો આવ્યો ઉદાસ થઈને. હાવ એટલે મેં પૂછ્યું, મેં કીધું ગાંડા કેમ ઉદાસ થઈને આવ્યો? મને કે સાહેબ આજે હાવ બધું ગોઠવાઈ ગયું હતું ને બખેડે પડી ગયું. મેં કીધું હું? મને કે હું પ્રપોઝ કરવા માટે ગુલાબનું ફૂલ કાઢવાનો જ હતો ને એ હા પાડવાની જ હતી. મેં કીધું તો થયું હું? મને કે ગુલાબના ફૂલની બદલે બીડીનું બેન્ડલ નીકળી ગયું. બોલો. એકવાર તો મારી ઘરવાળી રસોઈ બનાવતા બનાવતા મને કે સાંભળો છો? મેં કીધું હા બોલ. મને કે જલ્દી અહીંયા આવો તો. એટલે મેં કીધું પણ થયું હું? મને કે જલ્દી અહીંયા આવો. તો હું ગયો ને તો એ રોટલી કરતી હતી. મેં કીધું બોલ શું કામ છે? મને કે જુઓ ને આજકાલ હું એટલી સુંદર થઈ ગઈ છું ને, મને જોઈને રોટલી બળે છે. મેં કીધું ગાંડી આનું પડ ફેરે ને કે ભેગું હું બરી જઈશ. પણ એકવાર તો મારા ઘરવાળીએ ભીંડાનું શાક બનાવ્યું અને મને પૂછ્યું, મને કે આજ મેં તમારા માટે ભીંડાનું શાક બનાવ્યું, તમે કેની યારે ખાશો? મેં કીધું મજબૂરી આવી રે. એકવાર તો સ્કૂલમાં એક ટીચર ભણાવતા ભણાવતા એક છોકરાને ઊભો કર્યો કે ઊભો થા ભાઈ, સંસ્કૃતમાં પત્નીને શું કહેવાય? હજી સંસ્કૃતમાં પત્નીને શું કહેવાય? હજી છોકરો જવાબ આપે ના આપે તો બાજુમાં ભણાવતા બીજા સાહેબ આવી ગયા. એ કે મેડમ સંસ્કૃતમાં તો હું એકય ભાષામાં પત્નીને કાંઈ ન કહેવાય. હા પણ એકવાર તો એક પ્રાઇવેટ શાળામાં વેકેશન ખુલ્યું ને તો બધા એના ઓલા ફોર્મ ભરેલા હતા, એ ચેક કરતા હતા. તેમાં એક છોકરાએ લખ્યું પિતાનો વ્યવસાય, એમાં લખ્યું ઘરકામ. એટલે સાહેબે એ છોકરાને બોલાવ્યો ને કીધું કે બેટા આ તારા પપ્પા ઘરકામ કરે છે. મારા પપ્પા જે કામ કરતા હોય
મેં જે જોયું એ લખ્યું છે. પણ એકવાર તો એક સોસાયટીમાં રાતે 2-2:30 વાગે માંડ્યો અવાજ થવા બધોય, અને પડકારા માંડ્યા થવા. એટલે પતિ પત્ની ઉતા હતા ને, એટલે પત્નીએ પતિને ઉઠાડીને કીધું કે તમે જરીક જાઓ તો ખરી સોસાયટીમાં શું થયું છે, જરાક જાણતા તો આવો. એટલે પતિ છે એ પગથિયા નીચે ઉતરીને સોસાયટીમાં ગયો. એટલે બધાને પૂછ્યું કે ભાઈ શું છે, તો કે કાંઈ નહીં, આ આપણી આખી સોસાયટીના પાણીમાં ઝેર ભળી ગયું છે, આખી સોસાયટીના પાણીમાં બધે ઝેર છે. એટલે પતિ પાછો આવતો રહ્યો. એટલે પત્નીએ પૂછ્યું કે શું થયું છે, તો કે કાંઈ નથી થયું, તું પાણી પીને છાનમુની હુઈ જા. અને આજકાલ મોબાઈલનો યુગ છે. મારા દીકરા અમુક સ્ટેટસ રાખે એનો વાંધો નહીં. એક જણાએ રાતે 2 વાગે સ્ટેટસ રાખ્યું હતું. પાણીપુરી મળે, ભેળપુરી મળે, રગડાપુરી મળે, દહીં પૂરી મળે, પણ આ મોબાઈલના કારણે ઊંઘ પૂરી ન મળે. તો ભાઈ તું 2 વાગે સ્ટેટસ રાખીશ તો તું જ હોઈ જા ને. પણ એકવાર તો અમારો ગાંડો મારી પાસે આવ્યો. મને કે સાહેબ તમને એક પ્રશ્ન પૂછું? મેં કીધું હા પૂછ. મને કે તમને અંગ્રેજી આવડે ને? મેં કીધું હા. મને કે તો તમે શિક્ષક છો ને? મેં કીધું હા. મને કે તો તમે મને કહી દો અંગ્રેજીમાં એટલા બધા પાવરધા હોય તો અંગ્રેજીમાં ભજીયાને શું કહેવાય? પણ આ દુનિયામાં 4 કામ છે ને એ અતિ અઘરા છે. 4 કામ છે ને આ દુનિયામાં એ અતિ અઘરા છે. પહેલું કીડીને લિપસ્ટિક લગાડવી, બીજું હાથીને ખોળામાં બેહાડવું, ત્રીજું મચ્છરને ચડી પહેરાવવી, અને ચોથું તમારી સમજદારીમાં તો મને ખરેખર માન થાય છે, તમે સમજા એ જ તે પત્નીને સમજાવવી. પણ એકવાર તો એક ટીણિયાને એના મમ્મીએ થાળી દઈને કીધું કે લે બેટા જમી લે. તો ટીણીઓ કે હું એના વગર નહીં જમવું. તો એની મમ્મીએ 4 ફડાકા નાખ્યા થાળ કરતા. એના વગર નહીં જઈને તો કોણ છે એવું બધું? એ મમ્મી એ એટલે અથાણું. પણ એકવાર તો હમણાં હું મારી શેરીમાંથી બહાર નીકળો ને, તો મારા બાજુવાળા બાબુ કાકા કૂતરા પાસે બેઠા હતા. એટલે મેં કીધું કાકા તમે કૂતરા પાસે કેમ બેઠા છો? મને કે મારે અગત્યની વાત કરવાની છે. એટલે હું જરીક વાર ઊભો રહી ગયો. કૂતરા અગત્યની કંઈ વાત કરે એટલે હું અદુ પડીને છાનમુનું સાંભળતો તો એ કૂતરાને કહેતા હતા એ કે તારી ને મારી હાલત બેયની હરખી છે, ખાલી તારે 4 પગ ને મારે 2 પગ છે. બોલો. પણ હમણાં તો એકવાર કોર્ટમાં એક્સિડન્ટનો કેસ હાલતો હતો, એક્સિડન્ટનો કેસ. એટલે જજ સાહેબે ઓલાને કીધું કેદીને કે તારી પાસે એવું શું સબૂત છે કે તું એમ કહેશ કે હું ગાડી ધીમી હકાલતો હતો એમ? એટલે ઓલા ભાઈએ કીધું કે સાહેબ હું છે ને મારી ઘરવાળીને પિયરથી તેડવા જતો હતો. ત્યાં તો જજ સાહેબ બિચારા ગડગડા થઈ ગયા કે છોડી મૂકો ભાયા. એકવાર તો એક નાના છોકરાએ એક છોકરીને પ્રપોઝ કર્યું કે હું તારી સાથે છે ને મેરેજ કરવા માગું છું. તો ઓલી છોકરી કે હવે લખણ ખોટા, પહેલાં તારું મોઢું તો અરીસામાં જો. ત્યાં ઓલો છોકરો બોલ્યો એ કે મારું મોઢું અરીસામાં જોઈને આવ્યો છે ને એટલે જ કહું છું, બાકી તો નો દીપિકા પાદુકોણને પ્રપોઝ કરું. એકવાર તો મારી પત્નીએ મને કીધું, મને કે મારા આ જેટલા જૂના કપડાં છે ને એ કોઈ ગરીબ સ્ત્રીને કે ભૂખી રહેતી સ્ત્રીને આપી દેવા છે. મેં કીધું ના એ કાંઈ નથી કરવું ને તું ફેંકી દે. મને કે કોઈ ગરીબ નિરાધાર સ્ત્રી હોય, ભૂખી રહેતી હોય, જેને પૂરું જમવાનું ન મળતું, એને મારા કપડાં આપી દઈ તો તમને વાંધો શું છે? મેં કીધું મને કાંઈ વાંધો નથી, પણ જે ગરીબ અને ભૂખી સ્ત્રી હોય એને તારા કપડાં ન થાય. હા એકવાર તો પતિ પત્ની વચ્ચે જોરદાર ઝઘડો થઈ ગયો ને તો ઓલી પત્ની કીધું કે તમે આવો ને આ ટીણીયાઓને હાચવો બધાને, હું અહીંયા કામ કરું છું, હું કાંઈ કરિયાવરમાં નહોતી લેવી. તો ઓલો માંડો હમો ધડબડાટી બોલવા તો હું આને કંઈ જાનમાં નહોતો લેવો. એ કે એકવાર તો 2 માણા બાંધતા હતા ને એટલે ઓલી પત્નીએ કીધું કે તમારામાં કાંઈ મેનર્સ જેવું જ નથી, હું ક્યારની બોલ કરું છું ને તમે નકરા બગાસા ખાઈ જ છો. પછી ઓલા ઘરવાળાએ કીધું હું બગાસા નથી ખાતો, હું બોલવા જાવ જ છું, જેવું મોઢું ખોલું પણ તું વારો નથી આવવા દેતી. હા એકવાર તો એક પત્ની એના પતિને કીધું કે આપણે આ છે ને બારી ઉપર છે ને પડદા લગાવવા જોઈએ. તો કે કેમ? તો કે ઓલો બાજુવાળો પાડોશી આવ્યો છે ને એક ધારો મને જોયા જ કરે છે. પછી એને ઘરવાળો કે એક કામ કર, એક દી તારું એને સ્વરૂપ હાથું દેખાડી દે, કોઈ દી બીજી વાર જોવાનું નામ તો નહીં લે, એની બારીએ પડદા મારી દે.
એકવાર તો મારી ઘરવાળીએ મને કીધું કે આમ જુઓ સાંભળો ને, એટલે હું સમજી જાઉં આવું બોલે ને કોમળ એટલે સાંભળો ને. મેં કીધું શું? મને કે મારે આઈફોન લેવો છે. મેં કીધું તો સરસ લેવાય, એમાં કાંઈ વાંધો નહીં. હું કઈ કંપનીનો આઈફોન લઉં? મેં કીધું એક કામ કર, પતંજલિનો લે, વાયરસ નહીં આવે ને બેક્ટેરિયા નહીં આવે. હા, એકવાર તો એક વૃદ્ધ કાકા ને કાકી હતા. કાકાને એમ થયું કે મારી પત્ની છે ને સાંભળવાનું ઓછું થઈ ગયું છે, એટલે એની પત્નીને એને 5 ડગલા આગળ રાખી અને પોતે પાછળ ઊભા રહ્યા. એને એમ કે હું ટેસ્ટિંગ કરું. એટલે એને કીધું કે ગાંડી તું સાંભળસ? કાંઈ જવાબ ન આવ્યો. એટલે 1 ડગલું પાછા આગળ ગયા ને પાછું કીધું કે ગાંડી તું સાંભળસ? તોય મેળ ન આવ્યો. 3જું ડગલું આગળ ગયા અને કીધું ગાંડી તું સાંભળસ? પછી કાકીએ કાનમાં રાઈડ નાખીને કીધું હું 3 વખત થયા હા પાડું છું. મૂળ મતલબ કે કાકા બેરા હતા. એકવાર તો બજાર ઉપર હું નીકળો ને તો એક કાકા ને કાકી બે બજાર વચારે હાલ્યા જાય, પણ કાકાએ કાકીનો હાથ પકડી રાખ્યો હતો. એટલે મેં કીધું કે વાહ કાકા, આ ઉંમરે તમારા 2 માણા વચારે એટલો પ્રેમ, તમે બજાર વચારે હાથ પકડીને હાલો છો? મને કે એવું કાંઈ નથી, આ તો એ કે ઘડીએ વળીએ પ્રેમ કાંઈ નથી, ઘડીએ વળીએ શોરૂમમાં ગરી જાય ને એટલે હાથ પકડીને હાલવું પડે. પણ એકવાર તો પુસ્તક વાંચતા વાંચતા મેં મારી પત્નીને ટોણો માર્યો, મેણું માર્યું. મેં કીધું મહામૂર્ખ વ્યક્તિને જ સુંદર પત્નીઓ મળે, મહામૂર્ખ વ્યક્તિને જ સુંદર પત્નીઓ મળે. ત્યાં તો એ શરમાતી બોલી, તમે તો મારા બહુ વખાણ કરો છો. કેટલાક વખાણ કરો છો. એકવાર તો 2 દીકરીઓના લગ્ન પૂરા થઈ ગયા ને પછી 2 માણા હિંચકા ઉપર બેઠા હતા. એટલે ઓલા પતિએ કીધું કે હવે તો આપણી 2 દીકરીના લગ્ન પૂરા થઈ ગયા, બધું પૂરું થઈ ગયું. તો કે હા એ વાત સાચી. તો કે પહેલાં આપણે ઝઘડતા હતા તો હું કહેતી? તો કે હું શું કહેતી કયો જીને તમે? તો કે તું એમ કહેતી કે આ દીકરીઓ હાટું થઈને હું અહીંયા પડીશું, બાકી તો હું મારા પિયર વહી જાઉં. હવે એ કે આપણી 2 દીકરીઓ લગ્ન થઈ ગયા. પણ એકવાર તો એક બેનને ત્યાં બપોર વચારે એક ભિખારી આવ્યો ને ભીખ માગવા હાટું. એટલે બેનને કીધું કે બેન ગરમા ગરમ રોટલી થઈ ગઈ હોય તો આપો ને. એટલે ઓલા બેન બહાર નીકળ્યા ને જોયું. તમને ક્યાંક મેં જોયા હોય ને એવું લાગે છે મને. એ કે તમને ક્યાંક જોયા હોય ને એવું લાગે છે. ઓલો ભિખારી કે બેન આપણે 2 ફેસબુકમાં બેસ્ટ ફ્રેન્ડ છે. એ કે એક દી હમણાં ગાંડો અમારો એવડો મોટો છે, દફતર લઈને જતો હતો, દફતર લઈને. એટલે મેં કીધું ક્યાં ગાંડા ભણવા જાસ? મને કે સાહેબ ભણવા માટે મજબૂર કરતું પરિવારનું એક જ વાક્ય છે. મેં કીધું હું? એ કે ભણવામાં ધ્યાન દો, બાકી કોઈ દીકરી નહીં દે. બોલો એ ઉંમરે એ ભણવા જતો. હા, એકવાર તો એક ટીણિયાએ એના પપ્પાને કીધું. એ કે પપ્પા અમારી ટીચર તો એટલી સુંદર છે ને. એને પપ્પા કે એવું ન કહેવાય, ટીચર તો માં સમાન કહેવાય. તો ટીણીઓ બેઠો કે ગોઠવો પોતપોતાનું ગોઠવો. એ કે અમારે હમું કોઈ દી જોયું નહીં. બોલો. એકવાર તો મેં મારી ઘરવાળીને કીધું, મેં કીધું આ ઉનાળાની ગરમી બહુ ગરમી પડે છે, હાવ સહન થતી નથી, એવા તડકા છે, એક કામ કરતું કંઈક એવું બનાય કે ઉનાળાની ગરમી છે એ હાવ બહાર નીકળી જાય. અને એ ગાંડીએ બનાવ્યા પછી નવરત્ન તેલના ભજીયા. બોલો. એકવાર તો એક ભિખારી ભીખ માંગતો એક ભાઈને ઊભા રાખ્યા કે 10 રૂપિયા આપો ને. ત્યાં તો ઓલા ભાઈ ખીજાણા કે તને રોડ ઉપર ઊભા રહીને આ રીતે ભીખ માંગતા શરમ નથી આવતી? તો ભિખારી હમો ખીજાઈ ગયો, હું તારા 10 રૂપિયા હાટું મારું ઓફિસ ખોલવી ગયા. એકવાર તો એક પતિ ગીત ગાતો હતો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ત્યાં તો એની ઘરવાળીનો રહોડામાંથી અવાજ આવ્યો, ગોવિંદય બોલો ગોપાલય બોલો, બોલો કે ન બોલો, પણ જો બપોરે જમવું હોય પેલા લહણ ફોલો. પણ હમણાં મારી ઘરવાળી અંગ્રેજી શીખે છે. હવે એ અંગ્રેજી શીખે છે ને તો હું એક દી બપોર વચારે નિશાળેથી ઘરે આવ્યો નહીં કે જો મેં અંગ્રેજી શીખું. મેં કીધું કેવું અંગ્રેજી શીખું? મને કહે કે મેં જોરદાર અંગ્રેજી શીખું. મેં કીધું તો અટાણે એક કામ કરે, બપોર વચારે ઉનાળા વિશે બોલ વાક્ય, એટલે મને ખબર પડે કે તેવું શીખું અંગ્રેજી. તો કે ઓહો ધીસ ઇઝ ઉનાળામાં વેરી હોવિંગ બફારા એન્ડ ઇનકમિંગ કંટાળા એન્ડ સો ઇનકમિંગ કંટાળા એન્ડ અધર કંટાળા એન્ડ વધારે કંટાળા. મેં કીધું પછી બન કે પછી આવીને બંગાશે. આ દુનિયામાં પુરુષ જ પુરુષને સમજી શકે. બોલો. એકવાર એક ભાઈ
દુકાનમાં ગયો, એ કે લેડીઝ માટે ડ્રેસ બતાવો ને. એટલે દુકાનદારે પૂછ્યું કે પત્ની માટે જોઈશે કે પછી ભારેમાં બતાવું. પણ એકવાર તો એક બેન મેડમ સ્કૂટી ઉપર અને ફરસાણની દુકાન પાસે આવ્યા, ખટ દઈને સ્કૂટી ઊભી રાખી, સરસ મજાના હીલવાળા સેન્ડલ, ખંભે પર્સ, હાથમાં એપલનો ફોન, વાળથી આમ 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 હાથથી વાળની લટ આમ કરી અને આમ કરીને દુકાનને ફરસાણની દુકાનની અંદર ગયા. અંદર 2-4 પડીકા ફેરવીને ઓલા દુકાનવાળાને કહે, ભાઈ આ વેનીલાના ગાંઠિયાનું શું છે? દુકાનવાળો કહે, એ કે ભાઈ આ વેનીલાના ગાંઠિયાનું શું છે? દુકાનવાળો કે મારી બેન ખોટી હોશિયારી રહેવા દે, આ વેનીલાના ગાંઠિયા નથી, વણેલા ગાંઠિયા છે, હરખું વાંચ મારી માં. પણ અમારો ગાંડો મને એકવાર કહેતો હતો, મને કે સાહેબ શોપિંગ મોલમાં ઘૂસેલી છોકરી અને પાણીમાં પડેલી ભેંસ બે સરખા. મેં કીધું કઈ રીતે? મને કે શોપિંગ મોલમાં પાણીમાં પડેલી ભેંસ હોય ને કમ્પ્લીટ નાઈને પછી બહાર નીકળે, અને શોપિંગ મોલમાં ઘૂસેલી પત્ની કમ્પ્લીટ ઘરવાળાને નવડાવે ને પછી બહાર નીકળે. હમણાં તો અમારો ગાંડો એક ગુસ્સો થતો આવે. મેં ગાંડા શું થયું, કેમ ગુસ્સો થતો આવસ? તો કે સાહેબ આજ મારી અરે બસમાં રાજકારણ થઈ ગયું. મેં કીધું શું? મને કે બસમાં ફૂલ ટ્રાફિક હતો ને મને સીટ મળી ગઈ, હું બેઠો હતો. મેં કીધું પછી કે એક છોકરી મારી બાજુમાં આવી અને એને એના મોબાઈલમાં રાષ્ટ્રગીત ચાલુ કર્યું. એટલે હું ઊભો થઈ ગયો. હું જેવો ઊભો થયો ને એ કે બેહી ગઈ, મોબાઈલમાં ગીત બંધ કરી દીધું. પણ હમણાં અમારા ગાંડાએ છત્રી લીધી અને છત્રીમાં કાણું કરાવ્યું. એટલે મેં કીધું, આ છત્રીમાં શું કાણું કરાવ્યું? મને કે હલે સાહેબ એટલી ખબર નથી પડતી. આપણે કે છત્રી લઈને જતા હોય ને વરસાદ બંધ થઈ જાય તો આપણને ખબર કેમ પડે? પણ એકવાર તો એક સાહેબે છોકરાને કીધું કે છોકરાઓ ગધેડા ઉપર નિબંધ લખી આવજો. હવે છોકરાઓને કીધું ને, બીજે દી બધા છોકરા આવ્યા એટલે એક છોકરાને ઊભો કર્યો, ક્યાં ભાઈ લાય તારો નિબંધ જોવા દે. છોકરો કે સાહેબ મેં પેન્સિલ જેવી કાઢી ને ગધેડા ઉપર નિબંધ લખવા હાટું, તો ગધેડો જ ભાગી ગયો. બોલો, મારા દીકરા આવા ટીણી. એકવાર તો હું હમણાં અમારા હગાન ઘરે ગયો ને તો નાનું ટીણિયું હતું. મને કે તમે શિક્ષક છો ને? કાં વિશાલ અંકલ? મેં કીધું હા હું શિક્ષક છું. મને કે તમે શિક્ષક હોય તો ભલે, પણ તમને ABCD લખતા ન આવડે? અરે મેં કીધું હું શિક્ષક, મને ABCD લખતા ન આવડે એવું બને? મને કે એમ? મેં કીધું હા. મને કે તો લખી દો. મેં તો લખી દીધી ABCD EFGH જે આવડતું ABCD લખી દીધી ને. મને કે તમને ABCD આવડે પણ 1 થી 10 ના સ્પેલિંગ તો ન જ આવડે. મેં કીધું હું શિક્ષક છું. મને કે ભલે લ્યા પણ આવડે જ નહીં. આવડતા હોય તો લખી દો, ખબર પડે. મેં તો 1 થી 10 ના સ્પેલિંગ લખી દીધા. મને કે થેન્ક યુ વિશાલ અંકલ. મેં કીધું હવે એમાં થેન્ક યુ કે આવડે જો ને. મને કે એવું નથી, આજનું મારું હોમવર્ક થઈ ગયું. મારા દીકરા આવડે દુનિયા રમાડી નહીં. ભારતમાં 1000 પુરુષોએ 943 સ્ત્રીઓ છે. એટલે 57 જણા મને કે સાહેબ વાંઢા રહીએ. અને આ 57 જણા જે વાંઢા રહ્યા ને સમયાંતરે અબ્દુલ કલામ, નરેન્દ્ર મોદી આવા મહાન માણસો બને. મેં કીધું તો બાકીના? મને કે બાકીના કાંઈ નહીં, કુકરની 3 સીટી વાગે તે ગેસ બંધ કરે. એકવાર તો રોડ ઉપર ભયંકર અકસ્માત થયો ને એટલે બે બાજુના ગાડીવાળા ડ્રાઈવર હેઠા ઉતરી ગયા ને ઓલો કે ભાઈ મેં તમને ઇન્ડિકેટર માર્યું અને કીધું તું ખરી કે મને સાઈડ આપો એમ. તો ઓલો એના કરતાં માથે ભાર્યો હતો કે મેં તને વાઇપર ચાલુ કરીને ના તો પાડી હતી કે. બોલો આવ. એકવાર તો સાસુમાએ એની વહુને કીધું, એ કે હવે તો ઉઠી જા, સવારના 9 વાગ્યા, સૂર્ય તારા કરતાં વહેલો ઉઠી જાય છે, હવે તો ઉઠ હિરોઈન. ત્યાંની વહુએ કીધું, અરે રિલેક્સ મમ્મીજી, સૂર્ય મારા કરતાં વહેલો સૂઈ પણ જાય છે ને. બોલ, આમ કરીને રમાડતી હતી. અમેરિકાવાળા એની વાઈફના ગાલ ઉપર ફૂલ મારે ને તો એ એમ કે યુ આર સો નોટી. પંજાબીવાળા કદાચ ને એની વાઈફના ગાલ ઉપર ફૂલ મારે ને તો પંજાબી વાઈફ હોય ને એમ કે કહો તુસી વડે રોમેન્ટિક હો. પણ ગુજરાતની અંદર જો કોઈ વાઈફના ગાલ ઉપર ફૂલ મારે ને તો હું કે ખબર, તમે તો હાવ ડોબા જેવા આવા લાવા રહ્યા, હમણાં આંખમાં લાગી જત તો. પણ એકવાર તો હું આ ગણિતનો શિક્ષક છું ને તો એકવાર તો મને છોકરાઓ પૂછ્યું, મને કે સાહેબ 2030માં ગણિતના પેપર કેવા પૂછાય? 2030માં ગણિતના પેપર કેવા પૂછાય? એમાં કેવા પ્રશ્નો હોય છે? એટલે મેં એને કીધું, મેં કીધું જો બેટા આવા પ્રશ્નો હોય છે કે 7G સ્પીડની નેટનું રિચાર્જ
પ્રતિ સેકન્ડને 5 GB ડેટાના હિસાબથી કરાવવું હોય તો 1 મહિને કેટલા વીઘા જમીન વેચવી પડે? મને પૈકે લાગીને હાલતો થઈ ગયો બોલ. પણ એકવાર તો અમારો ગાંડો મને કહેતો હતો, મને કે વાઇફ અને ફ્રેન્ડ એ બેમાં ફરક શું હોય સાહેબ? એટલે મેં કીધું મને તો ખબર નથી. મને કહ્યું એટલી નથી ખબર, વાઇફ અને ફ્રેન્ડ બેમાં ફરક શું હોય એ. મેં કીધું ના મને નથી ખબર, તું કહેજી ને. મને કે એમાં ફરક હોય, આપણે ગમે એ ફ્રેન્ડ આપણો હોય ને એને કહી શકીએ કે યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ. વાઇફને આપણે ગમે એની વાઇફને એમ કહી શકીએ યુ આર માય બેસ્ટ વાઇફ. મને કીધું ધોકાવાળી થાય કે ન થાય એટલો ફરક હોય. બોલો, ગામડાના જીવનમાં અને સિટીના જીવનમાં ફેર હોય. ગામડાના લગ્નમાં સિટીના લગ્નમાં ફેર હોય. સિટીમાં લગ્ન પૂરા થાય એટલે પહેલાં લગ્ન હોય એટલે બધું આયોજન થાય, વાડી રાખવામાં આવે, પછી કેટર્સવાળા હોય, આવું બધું હોય. ગામડામાં આવું કાંઈ ના હોય. ગામડામાં કોકની વાડીમાં કોકની ખેતરની અંદર બુંગણ પાથરીને ધબધબાટી બોલાવતા હોય. અને એમાંય કેટર્સવાળા તો હોય ને હારથિયા હોય અને એ બગડાસાટી બોલાવતા હોય ને એમાંય પછી એને એમ કે જટ અમારું ગોઠવાઈ જાય. એટલે આવી રીતે આમ હાથમાં ડાયરની ડોયલું લઈને આટા મારતા હોય અને ધડબડાટી બોલાવતા હોય ને એમાં વળી ફૂવા હોય, રીહે ગયેલા હોય. સરપંચની વાડીએ પછી રાષ્ટ્રીય કાર્યક્રમ ચાલુ થઈ ગયો હોય. હા, એમાં પછી વળી બધા ન્યા હાથવાળા હોય, અમે તો લગ્નમાં મોજ કરવાના જ છીએ. હા, પણ એક ડૉક્ટર સાહેબે દવાખાનું ખોલ્યું પણ એ ડૉક્ટર સાહેબને એની પહેલાં મોબાઈલની દુકાન હતી. એટલે જે કાંઈ આવે ને મોબાઈલની ભાષામાં જ વાત કરવાની. તેમાં એક જણો આવ્યો એટલે ડૉક્ટર સાહેબે મોબાઈલની નિયમ, હું દવાખાને કોઈ આવે ને તો મોબાઈલની ભાષામાં વાત કરવાની. એટલે એક જણો દવાખાને આવ્યો એટલે ડૉક્ટર સાહેબે પૂછ્યું કેમ શું વાંધો આવી ગયો તમારા ઇન્સ્ટ્રુમેન્ટમાં? તો કે સાહેબ રિંગ છે ને એ લોડ નથી થતી જોઈને એવી. મૂળ એને કબજિયાત થઈ ગયું. એ કે સાહેબ રિંગ છે ને એ લોડ નથી થતી, નાના મિસકોલ આવ્યા રાખે પણ જોઈ એવી આખી રિંગ જ નથી વાગતી. ક્યારેક આગળ પાછળનો ભાગ વાઇબ્રેશન થાય. સાહેબ કે કાંઈ વાંધો નહીં, આલ્યું આ 3 SMS, એક સવારે એક બપોરે ને એક ખાઈ જઈમાં પછી લઈ લેજો અને બધું ઓકે થઈ જાય ને તો એક રિંગ કરી દેજો. પણ અમારો ગાંડો મને પૂછતો હતો, મને કે સાહેબ સાસરિયામાં આપણા જમાઈનું માન જોજો કે બધાને કે સાસરિયામાં જમાઈનું માન બહુ હોય. સાસરિયામાં કે જમાઈનું માન કેમ હોય? એટલે મેં કીધું કેમ હોય તું કહેજી ને. મને કહે કે સાહેબ એ લોકોને ખબર હોય કે આપણે એના 25 વર્ષ જૂના વાવાઝોડાને સાચવીને બેઠા છીએ, એટલા માટે કે સાસરિયામાં જમાઈનું માન હોય. બોલો, આમ કરીને મને સમજાવી દીધું. પણ મારી બાજુમાં એક લાભુ કાકા રહે. હવે લાભુ કાકા નોકરી કરવા માટે સવારમાં એનું લ્યુના લઈને જાય. હવે લ્યુના લઈને જાય એનો વાંધો નહીં, પણ સવારના પોરમાં આમ ડેલાની બહાર નીકળે ને ત્યાં એના ઘરવાળા અવાજ કરે, મોટી રૂપા લીધું. મને ગધનું વિચાર આવે કે આ મોટી રૂપા એટલે હું? એટલે રોજ સવારમાં નીકળે ને એના ઘરવાળા અવાજ કરે, મોટી રૂપા લીધું? તો કાકા કે હા લીધું કરીને જવા દઈએ. મેં કીધું મોટી રૂપા હૈસે કોણ? પછી એક દિવસ મેં કાકાને ઊભા રહે, મેં કાકા તમે લ્યુના લઈને જાઓ છો, તમે એકલા જાઓ છો ને મોટી રૂપા છે કોણ? મને કે એવું નથી, તારા કાકી શોર્ટમાં બોલે છે. મોટી રૂપા એટલે મોબાઈલ, ટિફિન, પાકીટ અને રૂમાલ, એને શોર્ટ બોલે મોટી રૂપા. મેં કીધું ચોખવટ કરો ને અમે કંડે ચડી જઈએ. પણ એકવાર તો હું લિફ્ટમાં જતો હતો, સત્ય હકીકત ઘટના છે. હું લિફ્ટમાં જતો હતો તો એક બેન આવ્યા ભેગો નાનો ટેણીઓ લઈને. એટલે લિફ્ટમાં એ મારી હારે ચડી ગયા. એટલે મેં ઓલી બટન દબાવતા પહેલાં પૂછ્યું, મેં કીધું બેન ત્રીજો કે ચોથો? મને કે હવે વેખલો થામાં, હા તો મારી બેનના છે, હું તો હજી કુંવારી છું. અરે મારી બેન માળ ત્રીજો કે ચોથો? એકવાર તો એક ટીચરે છોકરાઓને ક્લાસમાં પૂછ્યું, એ કે છોકરાઓ ભૂલ થાય અને માફી માગી લે એને શું કહેવાય? એટલે છોકરા કે એક છોકરા ઊંચી આંગળી કહીને જવાબ આપ્યો, એ કે ટીચર એને છે ને સમજદાર કહેવાય. એટલે ટીચરે બીજો પ્રશ્ન પૂછ્યો કે ભૂલ ન હોય અને માફી માગી લે એને શું કહેવાય? ત્યાં તો બાજુના રૂમમાંથી ભણાવતા સાહેબ આવ્યા, એ કે ભૂલ ન હોય અને માફી માગે ને એને પતિ કહેવાય. એ કે બોલ. એકવાર તો મારી ઘરવાળીએ આ કંઈક આપણને બીક લાગી જાય, આમાં આપણે હું સમજવું ખબર ના પડે. મારી ઘરવાળીએ મને કીધું, મને કે નવરા બેઠા હોય ને તો વાસણ ધોઈ નાખો, બાકી હું ધોઈ નાખીશ. આમાં આપણે શું સમજવું? મેં કીધું વાસણ કે મને ચોખવટ કર. એકવાર તો
એક ગામડાના કાકા પાર્ટીમાં જમવા ગયા ને આમ જેવા એન્ટર થયા ને ફટ દઈને બહાર આવ્યા. એટલે કાકીએ પૂછ્યું કે કેમ તમે જમવા ગયા હતા ને ફટ દઈને બહાર આવતા રહ્યા? તો કે ત્યાં તો હજી બધું કચુંબર જ પડ્યું છે, કે વઘારવાનું તો બાકી છે, હજી કે કાંઈ વઘાર્યું નથી. કાકી ભેગા લઈ ગયા કે સિટીની અંદર પાર્ટીમાં પહેલાં જમવામાં કચુંબર જ હોય. પછી કાકાને ખબર પડી. હમણાં શિયાળો બેઠો ને તો મારા ઘરવાળીએ મને ફોન કર્યો, મને કે શિયાળો બેસી ગયો છે તો જીએસટી કાઢું. મેં કીધું એટલે હું નોકરી હતો. મને કે શિયાળો બેસી ગયો તો હું જીએસટી કાઢું. એટલે મેં કીધું પણ એ વાત તો સાચું, પણ એટલે હું? મને કે જીએસટી એટલે જી એટલે ગોદડા, એસ એટલે સ્વેટર અને ટી એટલે ટોપી. તમે કહેતો કે જીએસટી કાઢું. મેં કીધું તો કાઢ. આવા માહોલની અંદર આપ બધાએ મને શાંતિપૂર્વક સાંભળો એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર. બોલવામાં કંઈક ક્ષતિ રહી ગઈ હોય તો નાનો ભાઈ સમજીને માફ કરી દેજો. અને અમે અહીંથી જેટલા જોક્સ કહીએ છીએ એ માત્ર ને માત્ર તમારા મનોરંજન માટે જ કહીએ છીએ, બાકી કોઈના પર્સનલ જીવન આયરે ક્યારેય કાંઈ લેવા દેવા હોતા નથી. બધાયને તમારે બધાયને 7 ખોટના દીકરા હોય, 7 ખોટનો ભાઈ હોય, 7 ખોટની બેન હોય, પણ મારે એક મિત્ર છે 7 ખોટનો. કારણ કે બધાય માનતાયું કરતા હોય તો એને દીકરા જન્મતા હોય. મારે માનતા કર્યા પછી મિત્ર આવ્યો, એવો મિત્ર એટલે બાઘો. તમે બાઘો નામથી તમે પરિચિત છો. તારક મહેતામાં તમે એક બાઘાને જોયો હોય છે. જેવો તારક મહેતાનો બાઘો છે એવો જ અમારો આ બાઘો છે. જે કૂંધો પહેરે લેંઘો એનું નામ બાઘો. આવો અમારો મિત્ર છે બાઘો. પણ બાઘો અમારે પ્રેમનો અને શાયરીનો શોખીન મારો મિત્ર. હું કવિ રહ્યો, કલાકાર રહ્યો. મને કે વિશાલ તું શાયરીઓ બોલ, એમ જहाँ ચંદ્ર નહીં જાતે, રવિ નહીં જાતે, શશી નહીં જાતે, વहाँ હમ કવિ જાતે હૈ. આવું હું શાયરી બોલું. મને કે તમે જहाँ ચંદ્ર નહીં જાતે, રવિ નહીં જાતે, શશી નહીં જાતે, વहाँ તમે કવિ જાતે હે. તમારા જેવા કવિનીઓ ન જાય ને ત્યાં અમારા જેવા અનુભવી ઊભા હોય. આવો એ બાઘો. મને બાઘો અમારો શાયરીનો શોખીન આવીને મને કે વિશાલ તમે શું શાયરી લખો? એવી મેં શાયરી લખી છે. મેં કીધું તો ભાઈ બોલ, સંભળાય મને એક આદી શાયરી. અમારો બાઘાની એક ખાસિયત પહેલાં એ કહી દઉં કે એ અઠવાડિયામાં 7 વાર પ્રેમમાં પડે ને 6 વાર ભંગાય. ઘણી વાર 10 વાર પ્રેમમાં પડે ને 15 વાર ભંગાય. આ તમને લોજિક સમજાશે નહીં, પણ એ છે એવો અમારો બાઘો શાયરીનો અમારો શોખીન. પણ એ મને કે મેં શાયરી લખી છે તું સાંભળ. હવે એની શાયરી ના સાંભળી તો પાછું એને દુઃખ લાગી જાય અને પાડાની જેમ રોવે. એનું રુદન સાંભળવું એના કરતાં શાયરી સાંભળવી સારી. એવો બાકો શાયરીનો શોખીન ને એને મેં કીધું એક શાયરી સંભળાય. હવે કર્મની કઠણાઈ કયો, વિધિની વક્રતા કયો કે સમયનો અભાવ કયો, મેં એની એક શાયરી સાંભળી કે તેરી बिखरी यूं जुल्फों को देखा, तेरी बिखरी यूं जुल्फों को देखा और देखकर मैंने सोचा, तेरी बिखरी यूं जुल्फों को देखा और देखकर मैंने सोचा. मैं कहा આગળ મને કે तेरी बिखरी यूं जुल्फों को देखा और देखकर मैंने सोचा कि આના ઘરમાં દાંતીઓ નહીં હોય યારી કે. આવો અમારો બાઘો. મેં કીધું પણ યાર આમાં શું છે? મને કે એકવાર તો 2 વફા માટે મેં શાયરી લખી. 2 વફા માટે શાયરીઓ લખો એ બહુ અલગ હોય. કારણ કે જે હારા માટે લખે એનો વાંધો નહીં. 2 વફા આ દુનિયામાં પ્રેમ હજી કદાચ કોઈ ખોટો કરશે ભાઈ, પણ નફરત છે એ કોઈ દી કોઈ ખોટી નહીં કરે. એટલે 2 વફા માટે એને એક શાયરી લખી. બહુ 2 વફા માટે બહુ સરસ મજાની એને શાયરી લખી. તમને સંભળાવવા માટે મારે આમ હયું કઠણ કરવું પડે એવી પરિસ્થિતિ છે કે તૂટેલા દિલ પર ન કર તારી આંખોનો ઘા, મારા તૂટેલા દિલ પર ન કર તારી આંખોનો ઘા, હાલ વેખલી હવે હાલતી થા. આવો અમારો બાઘો. અને બાઘાના હું જેટલા વખાણ કરું એટલા થોડા છે. એક દિવસ ધીંગડ તીકડ નાચતો આવ્યો. મેં કીધું શું છે? મને કે આપણું ગોઠવાઈ ગયું યાર. 15 દિવસ થયા જેની વાહે પડ્યો હતો ને આમાં આપણું ગોઠવાઈ ગયું અને વાતય થઈ ગઈ, ફાઇનલ થઈ ગયું. મેં કીધું પણ તને ભાઈ કોઈ ભાવ પૂછે નહીં, તું 45 વર્ષનો થયો, તું હજી વાંઢો છો, તારો કોઈ ભાવ પૂછે નહીં, તારું ગોઠવાઈ ક્યાં થઈ ગયું? મને કે આપણું ગોઠવાઈ ગયું. 15 દિવસ ત્યાં હું કે મહેનત કરતો હતો, મારી ફિલ્ડિંગનો હાઈજદા આવ્યો, મારી મહેનતની હાઈજ સફળતા મળી.
પણ મેં કીધું તો વાત કરી, કંઈક તું રાજી થઈ ગયો છો તો કંઈક વાત કરી, તો અમને ખબર પડે કે ભાઈ છે હું આખી ઘટના. બરાબર બાઘાએ મને વાત માંડી કે 15 દિવસ પહેલાં એક છોકરીને મેં સાયકલ ઉપર જાતી જોઈ હતી, એની વાહે હું સાયકલ લઈને જાઉં. 1 દી ગયો, 2 દી ગયો, 3 દી ગયો, 4 દી ગયો, આજ 7 દિવસ થયા મને કે હું જાઉં છું, પણ આજ મારું ગોઠવાઈ ગયું. વાત એ થઈ ગઈ. મેં કીધું હું વાત થઈ? મને કે હું સાયકલ લઈને ગયો ને તો એને મને કીધું પ્રેમથી, હાલતી નો થાને. મેં કીધું ગાંડા, આને ગોઠવાઈ ગયું નો કહેવાય, આને બટકી ગયા કહેવાય યાર. પણ અમારા એક કવિની સરસ મજાની કવિતાની એક કડી છે કે પ્રેમ કરવામાં ક્યાં અટારી જોઈએ, 2 દિલ વચારે 1 કટારી જોઈએ. કે પ્રેમ કરવામાં ક્યાં અટારી જોઈએ, 2 દિલ વચારે 1 કટારી જોઈએ. આપણા જ ઘરમાં હોય નો હાલે દોસ્ત, એના ઘરમાં પણ 1 બારી જોઈએ. ખાલી આપણે બારીએ બેઠા બેઠા ના અદબ પાડીને કે હમણાં નીકળશે કાંઈ ન થાય. આ બાજુથી બારી જોઈ ને સામેની કાંઠેથી નહીં બારી જોઈ. આ બાજુથી મંજુલિકા ને ઓલી બાજુથી શશીધર, તો જ તમારો મેળ આવે. પ્રેમ કરવામાં ક્યાં અટારી જોઈએ, બસ 2 દિલ વચારે 1 કટારી જોઈએ. પ્રેમ કરવામાં ક્યાં અટારી જોઈએ, 2 દિલ વચારે 1 કટારી જોઈએ. આપણા જ ઘરમાં હોય ન હાલે, એમના ઘરમાં પણ 1 બારી જોઈએ. અને ઈ ભલે ને હુતા હોય અગાસી ઉપર, અને ઈ ભલે ને હુતા હોય અગાસી ઉપર, મારે તો ચાંદ ઉપર પથારી જોઈએ. મારે તો ચાંદ ઉપર પથારી જોઈએ. પણ મિત્ર એ તો મિત્ર છે, મિત્ર જેવું આ દુનિયામાં કોઈ નહીં. અને મિત્રો છે ને સાહેબ, એ એવા છે કે પોતે 75 પ્રોબ્લેમ લઈને બેઠા હોય, પણ કાઢી રાતે તમને એમ કે તું તારે ગામ પડે ને તો હું બેઠો છું, વયો આવજે. આનું નામ મિત્ર કહેવાય. અને મિત્ર પાસે પ્રોબ્લેમ, તમારા કોઈ પણ પ્રોબ્લેમ હોય, તમે પ્રોબ્લેમનું સોલ્યુશન લઈને જાઓ, તમારો પ્રોબ્લેમ લઈને જાઓ એટલે તમારા પ્રોબ્લેમનું એવું સોલ્યુશન આપે કે તમે પ્રોબ્લેમ હું છે એ જ ભૂલી જાઓ. હું એકવાર મારા મિત્ર પાસે મારો પ્રોબ્લેમ લઈને ગયો કે ભાઈ મેં એને વાત કરી કે ભાઈ મારે 10માં ઓછા ટકા આવ્યા, હું 10મું ભણતો તે દીની વાત છે, 10માં ઓછા ટકા આવ્યા. ત્યારે એ મિત્રએ મને સોલ્યુશન આપ્યું હતું કે મને કે આ જોઈ લે મારું રિઝલ્ટ, ભાઈડો તો નપાસ જ છે. ભારતના એકવાર એક નેતા, જો કે આપણા દેશમાં સરસ મજાની પાર્ટીઓ છે અને કેટલાય નેતા છે, પણ અમુક સારા કામ કરે છે અને અમુક છે એ નેતા છે. જો કે સેવક બને એ સાચા કહેવાય. પણ ભારતના એકવાર એક નેતા છે, એ અમેરિકામાં ગયા. હવે અમેરિકામાં ગયા ને અહીંથી એ ત્યાં નેતાની ઘરે જ ગયા હતા, એના મિત્ર હતા. હવે અમેરિકામાં એના નેતાની ઘરે ગયા એટલે વિચિત્ર મકાન, એનો બંગલો જુઓ એટલે એકદમ વિચિત્ર, એકદમ આમ સુંદરતાથી ભરપૂર, ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ, એવો આમ સરસ મજાનો બંગલો બનાવ્યો. અંદર ગયા ત્યાં તો હજી બાયણા પાસે પૂગે ના પૂગે ને ત્યાં તો સેન્સેટિવ ડોર, પગ મૂક્યો ઓપન, એટલું બોલ્યા તો ફાટ દઈને બાયણું ખુલી ગયું. હા ભારતના નેતા તો વિચાર કરવા માંડ્યા કે આ શું, ફાટ દઈને બાયણું ખુલી ગયું. હજી એમ કરતાં કરતાં અંદર ગયા, ત્યાં જમવાના નાસ્તાના ટેબલ અને સરસ મજાની પાયા વગરની ખુરચીઓ. મેં નેતાજીને કીધું કાંઈ બેહવું કેમ? પણ જેવા બેઠા એને મેં તું બેઠા પડી જાવ, પણ બેઠા હતા પાયા વગરની ખુરચી, હવામાં તરતી ખુરચી. ડાઇનિંગ ટેબલ ઉપર સરસ મજાનું ભોજન લીધું, ચાપ ઉપરથી તો ડીશું આવે, ચાપ ઉપરથી ડીશું આવે. અને એમ કરતાં કરતાં જમ્યા અને જમીન જેવા ઊભા થયા હતા, ગેંડીએ ગયા, ગેંડીએ નળ નંબરે પાણી આવે, હાથ નાખ્યો એટલે સીધો સેન્સેટિવ પાણી આવે, નળે નંબરે સીધું પાણી આવે. નેતાએ હાથ ધોયા. પછી આ ભારતના નેતા આશ્ચર્યચકિત થઈ ગયા કે આ શું, આવું બધું સરસ મજાનું બનાવ્યું કેવી રીતે? એટલે નેતાને પૂછ્યું, અમેરિકાના નેતાને, કે ભાઈ આવો સરસ મજાનો બંગલો, આ મકાન તમે બનાવ્યું કઈ રીતે? તો કે આવો મારા ભેગા. રવેશમાં લઈ ગયા. રવેશમાં દેખાય કે સામે પેલી નદી દેખાય છે? તો કે હા. એના ઉપર જુઓ કે પુલ દેખાય છે? તો કે હા. એ નદી ઉપરનો પુલ હતો, એ અડધો પોલું ખાઈ ગયો ને મેં આ બંગલો બનાવ્યો. હવે આમ કરતાં કરતાં આ ઘટના પૂરી થઈ. થોડોક ટાઈમ વયો ગયો અને પછી ભારતના નેતા ભારતમાં આવતા રહ્યા. અમેરિકાના નેતા ભારતના નેતાની ઘરે મહેમાન થઈને આવ્યા. હવે અમેરિકાના નેતા ભારતના નેતાની ઘરે મહેમાન થઈને આવ્યા એટલે ગાડીને તેડવા મોકલી. ગાડી તેડાઈને આવી ગયું ઘરે. ગાડી તેડીને બરાબર ઘરે આવ્યા. ત્યાં ઘરે આવ્યા અને નેતાને આમ જોયું તો આ તો સોનાનો ગેટ, આખે આખો સોનાનો ગેટ. અમેરિકાના ગેટ પાસે જઈને એમ બોલવું પડતું હતું કે ઓપન એટલે ખુલે. નેતાએ અહીંયા આવીને પગ મૂક્યો એટલે તી ભેગો તો ગેટ ઓપન, વેલકમ ટુ અમેરિકાના નેતા. સીધું અડધું ગુજરાતી અડધું અંગ્રેજીમાં બોલે. હા, એવો તો ગેટ મૂકો સેન્સિટિવ.
અડધું અંગ્રેજી અડધું ગુજરાતીમાં બોલે. વેલકમ ટુ અમેરિકાના નેતાની અંદર આવ્યા એટલે એને સરસ મજાનું આમ હાયલા જાય, એમ ઉપરથી ફૂરડા પડતા જાય, એમ ડોલર ને ગુલાબ ના તમે નો વિચાર્યું હોય એવું. અને ઇન્દ્રની અપ્સરા જેવી ટમકલા જેવી દીકરીઓ સ્વાગત કર્યા રાખે. ઇલેક્ટ્રિકલ અમેરિકાના નેતા તો જોઈને જ સીધો મુહૂર્તમાં ચકરી જ ખાઈ ગયા. અંદર આવ્યા સીધા ડાઇનિંગ ટેબલ પર ખુરશીઓ જ નંબરે. ડાઇનિંગ ટેબલ હતું પણ ખુરશીઓ નંબરે. ભારતના નેતા કે બેસી જાવ, પણ આમાં કે બેહવું ક્યાં? એ કે તમારે પાયા વગરની ખુરશી હતી, અમારે હાવ કાંઈ ખુરશી સીધું બેસી જ જાવ, સેન્સર વાળી જ ખુરશી, દેખાય નહીં, બેસી જ જવાનું. અમેરિકન નેતા નથી આવું બધું મારા દીકરા જમાવટવાળું કરી લીધું. એમ કરીને અમેરિકાના નેતા બેઠા. પણ જેવા બેઠા હતા તો કદું હેઠેથી હવા આવે. હેઠેથી હવા આવે એટલે સરસ મજાની આમ ખુરશી માથે જઈમાં ડાઇનિંગ ટેબલ માથે ઇલેક્ટ્રિકલ. અમેરિકામાં ઇલેક્ટ્રિક ચાપ દબાવવી પડતી. રોટલી, શાક, સાઈઝ, સંભારો. અહીંયા કાંઈ નહીં, રોટ સીધા કમ્પ્લીટ કોરિયા મોઢા પાસે સેન્સરથી ઉડીને આવે. હા ભૂકા કાઢી નાખ્યા. ગેંડીએ ગયા, ગેંડી નંબરે, નળ નંબરે, હાથ ધોઈ નાખો. અમેરિકાના નેતા કે આમાં ધોવા ક્યાં, કે તમે ધોવો તો ખરી, બધી સેન્સર જ છે આમાં અત્યારે. આમ હાથ રાખ્યો ભાઈ, હાથ રાખ્યો ને ભાઈ ગંગાજળની સીધી શેમ્પુવાળી પાણીની ધારાવાળી, થોડીક વાર થયું તા સાદા પાણીની ધારાવાળી. અને હાથે આમ રાખવાના, ધોવાના નહીં. એ ભાઈ ધોવાના બિલકુલ નહીં. એ આમ બોલું અંદરથી નીકળે જ પંચ દેવું ધોવાઈ જાય. અમેરિકાના નેતા તો હાવ ચકરી ફૂલ ખાઈ ગયા. પૂછ્યું આ બંગલો આવી રીતે બનાવ્યો ક્યાંથી? હાલો મારા ભેગા રવેશમાં લઈ ગયા. કે હા મેં નદી દેખાય છે? તો કે હા નદી દેખાય છે. એના ઉપર જુઓ પુલ દેખાય છે. એટલે અમેરિકાના નેતા કે વાહ તમારી સમજદારી માથે મને ખરેખર માન થાય છે. પણ અમેરિકાના નેતા કે ક્યાં, આમાં ક્યાં પુલ છે? તો કે આ આખો પુલ હું ખાઈ ગયો અને આ બંગલો બનાવ્યો. હા એટલે અમેરિકા એ અમેરિકા છે અને ભારત છે. ચણ હતી ચકલાની, કાગડા ચાવી ગયા. કે ચણ હતી આ ચકલાની અને કાગડા ચાવી ગયા. લાઈનમાં હતા એ રહી ગયા ને લાગવગિયા ફાવી ગયા. ચણ હતી ચકલાની અને કાગડા ચાવી ગયા. લાઈનમાં હતા એ રહી ગયા ને લાગવગિયા ફાવી ગયા. હજી ઘણા કુંવારા એમનેમ કાચા રખડે છે. હજી ઘણા 45 વર્ષે કુંવારા કાચા વાંઢા રખડે છે. અને બુઢા ઘરના 2 વાર મોજ મનાવી ગયા. આ ચણ હતી ચકલાની કાગડા ચાવી ગયા. પણ આવો આપણો દેશ છે અને એમાં ઘણા નેતા. મેં તમને વાત કરી ને નેતાઓની, જે નેતાની વાત કરું એટલે કદાચ ને હવાર સુધી બોલું તો હવાર સુધી બોલાઈ જાય. એકવાર તો અમારે નિશાળમાં, હું શિક્ષક છું, જો કે તમને આલ્બમે કહું છું. એકવાર તો અમારે નિશાળમાં એક કાર્યક્રમ હતી, એમાં એક નેતાજી આવ્યા. હવે નેતાજી હોય એટલે ભાષણ કરવાના તો શોખીન જ હોય. અને 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ ને મેં સરસ મજાનો ઝંડો ફરકાવ્યો ને બધાએ સલામી દીધી ને રાષ્ટ્રગીત ગાયા ને રાષ્ટ્રગાન ગાયા ને વંદે માતરમ ને જણગણ મણ ને દીકરીઓ અમારી શાળાની બાળકીઓ કુમારોએ બધાએ ભેગા થઈને સરસ મજાનો આમ કાર્યક્રમને ભવ્યથી અતિ ભવ્ય બનાવ્યો. અને કાર્યક્રમે જામી ગયો. દેશભક્તિના નારા વંદે માતરમના મંડ્યા નાદ ગાજવા. એમાં નેતાને હુરાતન ચડ્યું કે મારે ભાષણ દેવું છે. હવે સામાન્ય નેતા ભાષણ દે તો વાંધો નહીં આવે, પણ હવે આ અમારા નેતાજી થોડાક તોતળા બોલવામાં, જીભ એની સહેજ દબાય. મારે ભાષણ દેવું છે. એટલે હું ખુદ સંચાલન એન્કરિંગ કરતો હતો. મેં કીધું કે ભાઈ એ વાત તમારી સાચી, પણ અત્યારે તમારે ભાષણ અમુક સમય છે ને અમુક કામ ન કરવા જોઈએ. દાખલા તરીકે ખાતા ગવાય નહીં, બરાબર? પૈણતા ડિસ્કો ન કરાય. પહેલાં કરી લ્યો તો હાલ, પછી ના. એટલે અમુક સમયે અમુક વસ્તુ ન જ કરવાની. એમાં એ નેતાજી મને કે મારે ભાષણ દેવું. એને તો મોટાને માણસોને બહુ કાંઈ કહેવાય નહીં, મારે ભાષણ દેવું છે. મેં કીધું તમે બને ત્યાં સુધી ન દો તો સારું. તો કે ના, મારે ભાષણ દેવું છે. તો મેં કીધું તો દો. એટલે મેં પછી સરસ મજાનું એન્કરિંગ કર્યું કે આપણા પ્રદેશના નેતા છે અને ખૂબ સરસ મજાના કાર્યો કરે છે ને એને ભાષણ દેવું છે. હવે તોતળા નેતાજી ભાષણ દેવા માટે આવ્યા, સ્ટેજ ઉપર ઊભા રહ્યા. હેમખેમ સ્ટેજ મેં આપ્યું હતું અને પાછા વજનમાં મારા કરતાં દોઢા. એટલે એમ તો એક પાયા એમને મલબલી ગયા હતા. અને એમાં પાછા સ્ટેજ ઉપર આવ્યા અને આવીને ચાલુ કર્યું. આજે હવે 26મી જાન્યુઆરી તમને ખબર ન હોય તો પહેલાં કહી દઉં. 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ છે અને 15મી ઓગસ્ટ એ સ્વતંત્રતા પર્વ છે. પ્રજાસત્તાક પર્વ છે ને એ આપણું ભાઈ પ્રજાસત્તાક પર્વ છે એ પ્રજાના હાથમાં સત્તા આવી હતી ત્યારે આપણું બંધારણ અમલમાં આવ્યું હતું. અને 15મી ઓગસ્ટ છે તેથી આઝાદી મળી હતી. પણ આવી બધી આને ખબર ન હોય, કારણ કે 3 ચોપડી ભણેલા હોય. એટલે એને આવીને ચાલુ કર્યું ભાઈ. આજે
આ જાડીનો પડવો છે અને આ જાડી માટે ગાંધી બાપુએ ઉઘાડા પગે રટપડી આટડા કરી હતી ભાઈઓ બહેનો. આ જાડી માટે સરદાર વલ્લભભાઈ પટેલ ઘડે ઘડે રેખડાતા ભાઈઓ બહેનો. આ જાડી માટે નેહરુએ, આ જાડી માટે ભગતસિંહે, આ જાડી માટે ઘણાએ પ્રયત્નો કર્યા અને આ જાડી મને બહુ પ્રિય છે ભાઈઓ બહેનો. એમ કરીને આ માંગણી કરીને સામે કર્મની કઠણાઈ કયો, વિધિની વક્રતા કયો, સમયનો અભાવ કયો, આ જાડી મને બહુ પ્રિય છે કરીને સામે હાથ કર્યો. ન્યા જાડીબાઈ બેઠી હતી. પાછી તો તમને હવે એમાં કંઈ કહેવાની જરૂર હોય નહીં, વર્ગ બધો સમજદાર છે. અને આજકાલ તો હું તમને કેસેટે પ્રોગ્રામે મારા જ્યાં ગામડામાં જ્યાં ડાયરા થાય ત્યાં ડાયરે કહું છું કે અત્યારના સમયમાં બુદ્ધિ બધાય પાસે છે ભાઈ, પણ નીતિ કોઈ પાસે નથી રહી. એટલે તમે બધા બહુ હોશિયાર છો. એટલે આમ જેવું નેતાજીએ કીધું કે આ જાડી મને બહુ પ્રિય છે, તા તો ત્યાંથી છૂટું 8 નંબરનું સેન્ડલો ભૂકા કાઢી. પણ રાજકારણ એ તો રાજકારણ છે. રાજકારણની અંદર એક છોકરાએ કીધું એને પપ્પાને, પપ્પા મને રાજકારણ શીખવાડો. પપ્પા કે ભાઈ એ ના શીખાય ભાઈ, હવે તું રહેવા દે ને યાર. હવે તો કે ના પપ્પા મને રાજકારણ શીખવાડો ને. તને એ કે યાર હવે મેં ના પાડી ને યાર, હવે મૂકને અટાણે મગજ મારી, મારે કેટલા કામ હોય યાર અને તું હવે. તો કે ના પપ્પા મારે રાજકારણ શીખવું છે, મને રાજકારણ શીખવાડો. હું 18 વર્ષનો થઈ ગયો, મારે રાજકારણમાં જોડાવું છે, મને આ કે ના રાજકારણ શીખવાડો. તો એને પપ્પા કે કાંઈ વાંધો નહીં, સોમવારે સવારે 8 વાગે યાદ કરજે, રાજકારણ શીખવાડીશ. 2-3 દિનની વાર હતી. એમ કરતાં શનિ રવિ સોમવાર આવ્યો એટલે એને પપ્પાને કીધું પપ્પા આજ સોમવારને 8 વાગ્યા રાજકારણ શીખવાડો. તો કે આજ સોમવાર છે, આજ 8 વાગ્યા નહીં, મંગળવારે બપોરે 9 વાગે શીખવાડીશ. તો કે કાંઈ વાંધો નહીં, 9 વાગે શીખવાડજો. બીજે દી મંગળવારે ગયા કે પપ્પા મને રાજકારણ શીખવાડો. મંગળવારના 9 વાગી ગયા રાતના. તો કે આજ નહીં, હવે ઠેઠ ગુરુવારે બપોરે 12 વાગે રાજકારણ શીખવાડીશ. 2 દી વયા ગયા ને ગુરુવારે ગયો, પપ્પા હવે તો મને રાજકારણ શીખવાડો. તો કે લેખ રાજકારણનો પહેલો પાઠ, વાયદા બદલતા જ હોય. તો કે એમ થોડી ના લે વાયદા બદલતા હોય, આ કે ના મને રાજકારણ શીખવાડો. પપ્પા કે તો હાલ બીજું. હું બપોરે બરાબર ગુરુવાર ને બપોરે 12 વાગે લઈ ગયા એક મેદાનમાં એકાંતમાં કે બેટા આ વડલા ઉપર ચડી જા, તારે રાજકારણ શીખવું હોય ને તો. છોકરો તો હળહળ હટ કરતો વડલા ઉપર ચડી ગયો. હવે કે ત્યાંથી ઠેકડો માર. છોકરો કે બાપા ઠેકડો મારું તો હું આ પડું તો તમે જેવા પડું તો મારા ટાટિયા ભાંગી જાય. કે બેટા હું તારો બાપ છું, ગમે એમ તો હું તારો પિતા છું, તને જન્મ દેવા વાળો છું. એકવાર ઠેકડો મારી દે હું તને ઝીલી લઈશ. ગમે એમ તો હું તારો બાપ છું, હું તને ઝીલી લઈશ. એ કે પણ પપ્પા આમાં હું કદાચ ટાટિયા બાટિયા ભાંગી જાય તમે. અરે દીકરા મેં તને જન્મ આપ્યો, તારા હાટું થઈને મેં કેટલી માનતાઓ રાખી હતી. એક કામ કર, તું ઠેકડો માર અને હું તને ઝીલી લઈશ. છોકરાએ વિશ્વાસ કર્યો અને વડલાની ટગલી ડાયરેથી ભફ દેરાનો ઠેકડો માર્યો. બાપાએ હાથ રાખેલા ને છોકરો જેવો નજીક આવ્યો બાપાએ હાથ ખેંચી લીધા, પગ ભાંગી ગયો. છોકરાએ કીધું પપ્પા મને બચાવ્યો કાં નહીં? તઈ એના બાપાએ કીધું કે લેખ બીજો પાઠ, રાજકારણમાં હગા બાપનો વિશ્વાસ નહીં કરવાનો. એટલે આવું છે આપણું રાજકારણ. તો આખા વિશ્વની અંદર પ્રખ્યાત છે. ભારતનું રાજકારણ તો રાજકારણ છે. કારણ કે અહીંયા ખબર ન હોય, ઘણીવાર છોકરો બીજા પક્ષમાં હોય, પત્ની બીજા પક્ષમાં હોય, પોતે બીજા પક્ષમાંથી લડતા હોય. મત આવીને આપીને પછી નક્કી કરે કે આપણે શેમાં મત દઈએ ભાઈ. જોકે મતદાન દરેકે કરવું જોઈએ. મતદાન એ સારું દાન છે. મારે વાત કરી ને શરૂઆતમાં, અમારો બાઘો મારો મિત્ર છે. હવે મતદાનમાં ઓલા ભૂંગરાવાળા બોલવા આવે, આપનો કિંમતી અને પવિત્ર મત અમને આપો, આપનો કિંમતી અને પવિત્ર મત અમને આપો. દરેક પોતપોતાના પક્ષ હોય, અલગ અલગ નિશાન હોય. એમાં કહે કે આપનો કિંમતી અને પવિત્ર મત અમને આપો, આપનો કિંમતી. એટલે પછી ચૂંટણી પૂરી થાય ને પછી અંગત મિત્ર રહ્યો. જોકે કોઈને પૂછાય નહીં, પણ આ તો અંગત મિત્ર રહ્યો એટલે મેં એને પૂછ્યું. મેં કીધું તે ભાઈ તારો કિંમતી અને પવિત્ર મત કોને આપ્યો? મને કે આ દુનિયા આખી મૂર્ખી હે, હું એક જ બુદ્ધિશાળી હોઉં. મેં કીધું કેમ? મને કહે કે કોઈને ખબર જ નથી પડતી. ઓલા કહે છે કે કિંમતી અને પવિત્ર મત, એવો બધો કોઈને દેવાય. મેં કે હાચવીને મૂકી દીધો મારો કિંમતી અને પવિત્ર મત. આવો બધો કિંમતી મત કોઈને દઈ દેવાય? પણ આ બધી રાજકારણની વાતું છે. આ તો હવે તો રાજકારણ, પહેલાં તો હું ગ્રામ્ય લેવલે રાજકારણ હતા, પછી ધીમે ધીમે કરતાં તાલુકા, રાજ્ય લેવલે, દેશ, હવે તો વિશ્વ લેવલે રાજકારણ આવ્યા. એકબીજા વિશ્વના દેશો છે એકબીજા એ બાંધતા હોય, ઝઘડતા હોય, આવું કરે. અટાણે દરેકને મહાસત્તા થવું છે. ભારતવાળા કે અમે મહાસત્તા છે, ચાઇનાવાળા કે અમે મહાસત્તા છે, અમેરિકાવાળા કે અમે મહાસત્તા છે.
હા, એકવાર તો એવું બન્યું, અમેરિકાવાળા, ભારતવાળા અને ચાઇનાવાળા તેની ભેગા થઈ ગયા તો અમેરિકાવાળાએ કીધું કે અમારા દેશમાં આજકાલની નહીં પણ વર્ષો જૂની ટેકનોલોજી છે. એટલે ચાઇનાવાળા ને ભારતવાળા કે તમારા દેશમાં વર્ષો જૂની ટેકનોલોજી, પણ કઈ રીતે? તો કે એ છે કે હાલો તમારે જોવું હોય તો અમેરિકામાં હું બતાવું. અમેરિકામાં ગયા, 1 ફૂટ ખાડો ખોદો, 2 ફૂટ ખાડો ખોદો, 3 ફૂટ ખાડો ખોદો, એમ કરતાં 5 ફૂટ ખાડો ખોદો. અંદરથી આવડા વાયરના કટકા નીકળ્યા. હવે અંદરથી વાયરના કટકા નીકળ્યા એટલે અમેરિકાવાળાએ કીધું કે જુઓ, 5 ફૂટ ઊંડેથી વાયરના કટકા નીકળ્યા, એનો મતલબ એમ કે અમારા દેશમાં આજથી 50 વર્ષ પહેલાં ટેલિફોનની સુવિધા હતી. તો ચાઇનાવાળા ગયા તો કાંઈ ન કહે, હાલો અમારા દેશમાં ભેગા. ચાઇનાવાળા ગયા એની પાસે, એ તો પાછા બોલે. એક તો ચાઇનાની એક ખૂબી છે, એ જરૂર પૂરતી જ આખું ખોલે મારા દીકરા. એને બોલું સસમાં એને પહેરાવા કેમ? અને આ તો સારું છે, લેન્સની ટેકનોલોજી કદાચ ચાઇનામાં નહીં હોય કે હોય, આપણે તો ગયા નથી કોઈ દી. અને માતાજી કરે આપણે ભાઈ ચાઇના જવું નથી, પણ માનો કે ચાઇના ગયા હોય તો એ લેન્સ આવડે જ પહેરે, જરૂર પૂરતા. અને 4-5 ફૂટના જ, ખોટું હાઈટી નહીં, ખોટી આંખું નહીં ખોલવાની, હાઈટી નહીં વધારવાની. ચાઇના જેવી બુદ્ધિ તો કોઈ પાસે નહીં. એ નહીં તો તમે બધા જાણો જ છો. બધા ગયા ચાઇના ગયા ને ન્યા જઈ અને મેંડા ખોદવા. 1 ફૂટ ખાડો ખોદો, 2 ફૂટ ખાડો ખોદો, એમ કરતાં 7 ફૂટ, 8 ફૂટ ખાડો ખોદો તો અંદરથી આવડા વાયરના કટકા નીકળ્યા. ચાઇનાવાળા કે અમારે 80 વર્ષ પહેલાં ફોનની ટેકનોલોજી હતી આવડા. અમેરિકાવાળાને કે તમારે તો આવડા જ નીકળ્યા હતા ને, એ 50 વર્ષ પહેલાં જ 5 ફૂટમાં જ નીકળી ગયા હતા. ભારતવાળા ગયા તમે બધા ભાઈ હવે રહેવા દો, આ તમારું કામ નહીં. અને હાલો તમે એવું હોય તો ભારત તમને હું બતાવું હું અમારી રિયાલિટી છે ને, હજી દુનિયા જાણતી જ નથી કે ચાલું. હાલો મારા ભેગા ભારત, એમ કરીને ભારત લઈ આવ્યા. અને ભારતની અંદર ખાડો ખોદવાનું ચાલુ કર્યું. 1 ફૂટ, 2 ફૂટ, 3 ફૂટ, 5 ફૂટ, 7 ફૂટ, 8 ફૂટ, 10 ફૂટ, 12 ફૂટ, 13 ફૂટ, 14 ફૂટ, 15 ફૂટ, 20 ફૂટ, 25 ફૂટ, 50 ફૂટ સુધી ઊંડો ખાડો ખોદ્યો. એક આવડું કમથી વાયરની કટકી ન નીકળી. એટલે ચાઇનાવાળા અને અમેરિકાવાળા કહે કે યાર હવે તમે શું યાર આવું કરો, તમારે અહીંયા 50 ફૂટ સુધી ખાડો ખોદો, અમારે કે 5 ફૂટે આવડી કટકી નીકળી હતી, ટેલિફોનની સુવિધા છે. ચાઇનાવાળા કે અમારે 8 ફૂટે કટકી નીકળી હતી, 80 વર્ષથી આ ફોનની સુવિધા છે, ટેલિફોનની સુવિધા છે, તમે 50 ફૂટ ખાડો ખોદાવો તમારે કાંઈ નીકળું જ નહીં. ભારતવાળા કે એ જ સમજાવવાની વાત છે, અમે એ કે કરોડો વર્ષો પહેલાં ફોન વાપરતા જ, મોબાઈલ. એટલે ટેલિફોન કરતાંય પહેલાં આપણે મોબાઈલ, એટલે ભારત તો ભારત જ છે. એકવાર કેવું કર્યું, અમેરિકાવાળાએ એક ખીલીનું નિર્માણ કર્યું. ખાલી ખીલી બનાવી. હવે ખીલી બનાવીને ચીનવાળાને ભારતવાળાને બતાવી, જો આમ જો અમે ખીલી બનાવી. એવી ખીલી જ્યાં એક જ થોડી લાખે આખી ગરી જાય. ચાઇનાવાળા લઈ ગયા એને ન્યા એના દેશમાં ખીલીને, એની અંદર આટા પાડ્યા અને એમાંથી ખીલીમાંથી એને સ્ક્રૂ બનાવ્યું. અમેરિકાવાળાએ ખીલી બનાવી, ચાઇનાવાળાને ભારતવાળાને બતાવી. ચાઇનાવાળા લઈ ગયા, એને એમાંથી સ્ક્રૂ બનાવી, કારણ કે એ તો બુદ્ધિશાળી છે, કેમ આટી ઘૂંટીમાં લેવાય એને પહેલી ખબર પડે છે ચાઇનાવાળાને. એમ કરતાં સ્ક્રૂ બનાવ્યો, અને સ્ક્રૂ બનાવીને ભારતવાળાને બતાવ્યું કે જો આ અમેરિકાવાળાએ ખીલી બનાવી હતી, એમાંથી અમે સ્ક્રૂ બનાવ્યો. ભારતવાળા કે લાવો અમારી પાસે, અમે આમાં કંઈક સંશોધન કરશું. એમ કરીને લઈ ગયા. 15 દી પછી પાછા આવ્યા, જોયું તો ખીલી એમનેમ, સ્ક્રૂ એમનેમ, ઉપર સિક્કો હતો મેડ ઇન ઇન્ડિયા. વાત પૂરી. પણ આવી રીતે આખા દેશની અંદર આવા આપણે આપજો મેરા ભારત મહાન આમ કીધે કાંઈ ના થાય. આપણે ઘણીવાર એવું જાણતા હોય કે ભાઈ મેરા ભારત મહાન, પણ આપણો દેશ એ તો આપણો દેશ છે. એકવાર તો એક પ્લેનની અંદર એક અમેરિકાના બાપા, એક ચાઇનાના બાપા અને એક ભારતના બાપા પ્લેનની અંદર જતા હતા. હવે કાઠિયાવાડી બાપા એટલે કાંઈ બહુ બુદ્ધિમાં કંઈ ઘટે નહીં. હવે ન્યા ઓલી એર હોસ્ટેસું આવે, રમકડા ટમકડા જેવી દીકરી હોય એર હોસ્ટેસું, એ આવ્યા એટલે ત્રણેયને શરબત આપ્યું, મેંગો જ્યુસ. અમેરિકાવાળાએ શરબત પીધું, ચાઇનાવાળાએ શરબત પીધું અને ભારતવાળાએ શરબત પીધું. પછી ગ્લાસ પાછા લેવા માટે એ બેન આવ્યા. કેમ દાંત કાઢો છો? બેન જ કહેવાય ને ભલા માણ, આપણું ક્યાં યાર માગવા હોય. હા, એટલે એ બેન આવ્યા ને એટલે ઓલા ભારતવાળાએ, અમેરિકાવાળાએ એને ગ્લાસ આપ્યો, ઊંધો ગ્લાસ આપ્યો. ચાઇનાવાળાએ ગ્લાસ આપ્યો, ચત્તો ગ્લાસ આપ્યો. હવે બાપા કાઠિયાવાડી ભારતના બાપાને કાંઈ સમજાણું નહીં કે આને ઊંધો ગ્લાસ આપ્યો, આને ચત્તો ગ્લાસ આપ્યો, તો હું શું કરું? એટલે એને આડો ગ્લાસ મૂકી દીધો. હવે ઓલી એર હોસ્ટેસે કડે ચડી, એ કે આને ઊંધો આપ્યો, આને ચત્તો આપ્યો
અને આને કેમ આમ કર્યું? એટલે એને બાપાને કાઠિયાવાડી બાપાને પૂછ્યું કે બાપા આ ગ્લાસ તમે કેમ આ રીતે આપ્યો? આ કે અમેરિકાવાળાએ ઊંધો ગ્લાસ આપ્યો એ વાત ફાઇનલ કે આને શરબત નથી જોતું. ચાઇનાવાળાએ ચતો ગ્લાસ આપ્યો તો એનો મતલબ એમ કે એને શરબત જોઈ છે. આ તમે આડો ગ્લાસ આપ્યો એનો શું મતલબ? બાપા કે હૈશે તો હાલશે બાકી થયું. હા એટલે આવું છે. પણ મેં વાત કરી કે હું શિક્ષકની નોકરી કરું છું, મારે ઘણાય છોકરા છે. જોકે બધા શિક્ષકોને ઘણાય છોકરા હોય. જીવનમાં પવિત્રમાં પવિત્ર વ્યવસાય હોય તો એ શિક્ષકનો છે, હું મારું અંગત રીતે એવું માનું છું. અને બીજું કોઈ પવિત્રમાં પવિત્ર કાર્ય હોય તો એ કલાકારોનું, ત્રીજું કોઈ હોય તો ડૉક્ટરનું. કારણ કે ઇતિહાસમાં ડૉક્ટરોને ભગવાનનો નાનો ભાઈ અને કલાકારને ડૉક્ટરનો મોટો ભાઈ કીધો છે. પણ ભગવાનનો સમોવડિયો જો કોઈને કીધો હોય તો એ માં કીધી છે. કારણ કે જ્યાં જ્યાં ભગવાન નથી પૂગી શકતો ત્યાં માનું નિર્માણ કર્યું છે. અને જ્યાં જ્યાં માં નથી પૂગી શકતી, જ્યાં જે કામ માં નથી કરી શકતી એ માસ્તર કરે છે. માસ્તર એટલે શિક્ષક. માસ્તર એટલે માં સમાન, માં ભગવાન સમાન અને ભગવાન માં સમાન, અને માસ્તર છે એ માં અને ભગવાન બેય સમાન. જીવન સુધારે. આ મારી એક લીટી તમે હાવ હૃદયમાં પડીકું મારીને ઘરે લઈ જાજો. માસ્તરના હાથમાંથી જેદીથી દંડો લીધો છે ને, માસ્તરના હાથમાંથી જેદીથી ફૂટપટ્ટી લીધી છે ને, તેદીના પોલીસને દંડા વધારે હાંકવા પડે છે. પણ હું શિક્ષક છું. અમારે એકવાર એક સાહેબ હતા, અમારે નિવૃત્ત થઈ ગયા, તેનો વિદાય સમારંભનો કાર્યક્રમ. હવે વિદાય સમારંભના કાર્યક્રમમાં તો બધું ઉફાળું વાતાવરણ હોય. એમાં અમારા ગામના સરપંચ આવ્યા. સરપંચ કે સાહેબ મારે 2 શબ્દો કહેવા છે. અમારે અમારા આચાર્યને વિદાય આપવી છે. અમે અમારા શિક્ષકને નિવૃત્ત થયા તો અમે દુઃખી છે, અમારે કહેવું છે. મેં કીધું ભાઈ તમે રહેવા દો બાપા, તમે કયો તમારા ભાવ હું રજૂ કરી દઉં. તો કે ના મારે કાંઈક 2 શબ્દ કહેવા છે, મારે કાંઈક બોલવું છે. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં બોલો. એટલે સરપંચ આવ્યા આવી રીતે આમ અકડે ઠઠ થઈને. આપણા ગામના આ માસ્તર એટલે માં એક આલેડું ગાય એટલે એક છોકરું હુઈ જાય. પણ આ માસ્તર આપણા એક પીરિયડ લઈએ એટલે એક આરે 45 છોકરા હુઈ જાય. હવે આમાં આને મારવા મેલી દેવાય એ નક્કી ન થાય. એક માસ્તર માં એક આલેડું ગાયતા એક છોકરું હુઈ જાય. અમારો સાહેબ કે ક્લાસ લે તો 45 છોકરા હુઈ જાય. પણ આ સાહેબ આજથી નિવૃત્ત થઈને જાય છે. એના જીવનમાં જ્યાં જાય ત્યાં ભગવાન એના આત્માને શાંતિ આપે એવી શ્રદ્ધાંજલિ પાઠવું છું. મેં કીધું બાપા આ મરી નથી ગયા, આની વિદાય કરી છે. એટલે બોલતા આવડે તો બોલાય, નકર ન બોલાય. ન બોલ્યામાં 9 ગુણ અને બોલે એના બોર વેચે. આ 2 આપણી કહેવતું છે જૂનવાણી. ન બોલ્યામાં 9 ગુણ અને બોલે એના બોર વેચાય. પણ મેં તમને વાત કરી હતી કે ભારત છે એ ભારત છે, અને અમેરિકા છે એ અમેરિકા છે, અને ચાઇના છે એ ચાઇના છે. આ હાથ આમ રૂપાળો હોય, આ હાથ તમે જુઓ ને, આ હાથ એ આમ રૂપાળો હોય ને, રૂપાળો એટલે આપણને ખબર પડે કે આ ઇંગ્લેન્ડનો માણસ છે. આ હાથ હોય એ કાળો હોય ને, કાળો એ તમે જુઓ ને એટલે તમને ખબર પડે કે આ વેસ્ટ ઇન્ડિઝનો માણસ છે. પણ અહીંયા સુધી કાઢો ને પછી ટી શર્ટ ઉચવા કરો ને રૂપાળો હોય તો સમજવાનું કે આ ભારતનો માણસ છે. હા, એકવાર એક માણસે મને પૂછ્યું હતું કે ભારત છે એ મહાસત્તા કેદી થાય? આ તો હું જે 10મું ભણતો તેદુની મારી એક લખેલી કવિતા. 10મું ભણતો તેથી એક મારા મિત્રે મને પૂછ્યું હતું ભારત મહાસત્તા કેદી થાય? અને તે મેં મીટરમાં આંકડી ભરાવીને કવિતા લખી હતી કે પંખા ફરે છે પણ મીટર ફરતા નથી. પંખા ફરે છે પણ મીટર ફરતા નથી. પોલીસવાળા ડરે છે પણ આજના ગુંડા ડરતા નથી. જોજો તમે ઘણી આ તો સિટીમાં તો મને ખબર નથી, પણ ગામડામાં અમારે આકડિયું બહુ મારતા પહેલાં. હવે તો આ બધું ઓછું થઈ ગયું, હવે તો મશીનું ને એવા આવી ગયા. પણ આકડિયું બહુ મારતા પહેલાં. ચેકિંગવાળા આવે તો એનો એક આખો માહોલ હોય. સવારના 7 વાગ્યામાં હજી ગાયું ગોંદરેથી જાતી હોય, સવારના પોરમાં સરસ મજાનું આમ વાતાવરણ હોય ને એમાંય ચેકિંગની જીપ ખાબકી હોય જીબીની. એટલે તો ગામ આખું તારે ધડબડાટી બોલતી હોય એવું. પંખા ફરે છે પણ મીટર ફરતા નથી. પોલીસ ડરે છે પણ આજના ગુંડા ડરતા નથી. પોલીસવાળા અમુકના બીજે અટાણે તો એવા ગુંડા થયા છે, આપણે કોઈના વાત નથી કરવી. પણ ઓસામાની બેન લાદેન આવી છે ને, કોઈ ઓલી બેન, મને એક ભાઈએ કીધું હતું ઓસામાની બેન લાદેન. મેં કીધું ઓસામાની બેન લાદેન નથી, ઓસામા બિન લાદેન છે. એક રાજાએ હમણાં જ્યોતિષીને બોલાવ્યા, મહારાજાએ કે હાલભાઈ જ્યોતિષી અહીંયા આવો. અહીંયા આવ્યા તો કાલભાઈ ફાંસીની માથે ચડાવી દો. પણ કોક એના પ્રધાનજી કે પણ એને પૂછો તો ખરી, સીધા સીધા ફાંસીની માથે ચડાવી દો એટલે હું? એ કે એને ખબર જ હતી કે હું મારી નાખવાનો છું, અહીંયા આવ્યો કેમ? એને ખબર જ હતી જો મારી નાખવાનો છું.
તો અહીંયા આવ્યો કેમ? એટલે આવું હાસ્યની વાતું છે. પણ એક સરસ મજાની ઈર્ષાદની નાનકડી કવિતા કે પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી, ઈર્ષાદ આપણે તો ઈશ્વરના નામે વાણી. આ પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી, ઈર્ષાદ આપણે તો ઈશ્વરના નામે વાણી. ક્યારેક કાચ સામે, ક્યારેક સાચ સામે. કાચ એટલે ખોટું અને સાચ એટલે સાચું. ક્યારેક કાચ સામે, ક્યારેક સાચ સામે. થાકી જવાય છે અહીંયા તલવાર તાણી તાણી. પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી, આ ઈર્ષાદ આપણે તો ઈશ્વરના નામે વાણી. અને છેલ્લી કડી એને કીધી છે કે આ શ્વાસની રમતમાં હું હારી ગયો છું તો પણ, આ શ્વાસની રમતમાં હું હારી ગયો છું તો પણ મારા ઘરે પધારો હો ગંજીપાની રાણી. પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી, ઈર્ષાદ આપણે તો ઈશ્વરના નામે વાણી. ખૂબ ખૂબ ધન્યવાદ.